ભારતનો પશ્ચિમ કિનારો. નામ સાંભળતા જ દરિયો અને બીચ યાદ આવે, ખરું ને? પણ એનાથી ઘણું વધારે છે. એ તો જાણે એક આખી દુનિયા છે. તો ચાલો આજે આપણે ગુજરાતથી છેક કન્યાકુમારી સુધીની એક રોમાંચક ભૌગોલિક યાત્રા કરીએ અને જોઈએ કે આ તટપ્રદેશ પોતાની અંદર કેવા કેવા રહસ્યો છુપાવીને બેઠો છે. આપણી આ સફર કોઈ સામાન્ય સફર નથી. એવું સમજો કે આપણે 4 અલગ અલગ પ્રદેશોમાંથી પસાર થઈ રહ્યા છીએ. કારણ કે જેમ જેમ આપણે ઉત્તરથી દક્ષિણ તરફ આગળ વધીશું ને, બધું જ બદલાઈ જશે. જમીન, વાતાવરણ, ત્યાંના કુદરતી દ્રશ્યો, બધું જ. તો ચાલો એક પછી એક આ ચારેય વિસ્તારોની મુલાકાત લઈએ. તો આપણી સફરનો પહેલો પડાવ સૌથી ઉત્તરમાં આવેલો ગુજરાતનો વિશાળ તટપ્રદેશ, જ્યાં નદીઓએ જમીનનું સર્જન કર્યું છે. હવે સવાલ એ થાય કે આટલા મોટા મેદાનો બન્યા કેવી રીતે? તો એનો શ્રેય જાય છે ગુજરાતની જીવાદોરી સમાન નદીઓને: નર્મદા, તાપી, મહી અને સાબરમતી. વિચારો, હજારો વર્ષોથી આ નદીઓ પહાડોમાંથી ફળદ્રુપ કાંપ લઈને અહીં દરિયા કિનારે પાથરતી રહી, અને બસ એમાંથી જન્મ થયો આ વિશાળ અને ઉપજાઉ મેદાનોનો. પણ મજાની વાત એ છે કે ગુજરાતનું આ મેદાન બધે એક સરખું નથી. એમાં પણ 2 અલગ અલગ ચહેરા છે. એના પૂર્વ ભાગમાં નજર કરો તો એકદમ ફળદ્રુપ જમીન, ખેતી માટે તો જાણે સ્વર્ગ. અને ત્યાંથી થોડા પશ્ચિમમાં દરિયા તરફ જાઓ તો આખી દુનિયા જ અલગ. ચારે બાજુ રેતીના ઢૂવા. છે ને કમાલનો કોન્ટ્રાસ્ટ? ચાલો હવે ગુજરાતના વિશાળ મેદાનોને અલવિદા કહીએ અને આપણી સફરમાં દક્ષિણ તરફ આગળ વધીએ. હવે આપણે એવા વિસ્તારમાં પ્રવેશી રહ્યા છીએ જે સાંકડો છે પણ કુદરતી સૌંદર્યથી ભરપૂર છે: કોંકણ અને કન્નડ તટ. તો આપણે પહોંચી ગયા છીએ કોંકણ તટ પર. અને આ જગ્યાની સૌથી મોટી ઓળખ શું છે ખબર છે? એની પહોળાઈ, કે પછી કહીએ કે એની સાંકડાઈ. જરા કલ્પના કરો, તમારી એક બાજુ અરબી સમુદ્રની વિશાળ લહેરો છે અને બીજી બાજુ પશ્ચિમ ઘાટના ઊંચા ઊંચા પહાડો, અને આ બંનેની વચ્ચે સેન્ડવિચની જેમ દબાયેલી એક પાતળી જમીનની પટ્ટી. બસ આ જ છે કોંકણ તટ. કેટલી સાંકડી! માંડ 50 થી 80 કિલોમીટર. આટલી નાની જગ્યામાં પ્રકૃતિએ જે કરિશ્મા કર્યો છે ને, એ અદ્ભુત છે. એક તરફ સમુદ્ર અને બીજી તરફ પહાડો, જાણે કોઈ સુંદર કુદરતી કોરિડોર હોય. આ નજારો ખરેખર જોવા જેવો છે. અને હા, કોંકણની વાત કરીએ અને ગોવાનો ઉલ્લેખ ન કરીએ એવું તો બને જ નહીં. ગોવાના સુંદર બીચ અને નાળિયેરના ઝાડથી લહેરાતા બગીચાઓ, આ બધું કોંકણ તટની જ તો દેણ છે. અહીં આપણને સ્પષ્ટપણે દેખાય છે કે કેવી રીતે કોઈ જગ્યાની ભૂગોળ ત્યાંના પ્રવાસન અને સંસ્કૃતિને આકાર આપે છે. સારું, તો કોંકણના સાંકડા રસ્તાઓ પરથી હવે આપણે પહોંચ્યા છીએ કન્નડ તટ પર. અહીં પ્રકૃતિ પોતાનું વધુ ભવ્ય અને વિરાટ સ્વરૂપ બતાવે છે. અને આ ભવ્યતાનો સૌથી મોટો પુરાવો છે શક્તિશાળી ગેરસપા ધોધ, જેને આપણે જોગ ફોલ્સ તરીકે પણ ઓળખીએ છીએ. જી હા, શરાવતી નદી પર આવેલો આ જોગ ફોલ્સ ભારતનો સૌથી ઊંચો ધોધ છે. એની ઊંચાઈ અને પાણીનો પ્રવાહ જોઈને જ કન્નડ તટની કુદરતી તાકાતનો અહેસાસ થઈ જાય છે. આ માત્ર પાણીનો ધોધ નથી, આ તો આખા વિસ્તારની શાન છે. અને હવે આપણી યાત્રાના અંતિમ પડાવ પર, કદાચ સૌથી શાંત અને સૌથી અનોખા વિસ્તારમાં, માલાબાર તટ, જેને કાયલની ભૂમિ પણ કહેવાય છે. અહીં પાણીનો ખેલ જ કંઈક અલગ છે. તો મનમાં સવાલ થાય કે આ કાયલ છે શું? ચાલો સમજીએ. દરિયા કિનારાને સમાંતર ચાલતા છીછરા પાણીના સરોવરોની કલ્પના કરો. આ સરોવરો અને દરિયા વચ્ચે રેતીની કે જમીનની બસ એક પાતળી દિવાલ હોય છે. પાણીનું આ જે નેટવર્ક બને છે ને, એને જ કાયલ કે પછી અંગ્રેજીમાં બેકવોટર્સ કહે છે. કાયલ એ તો ત્યાંનો સ્થાનિક શબ્દ છે, પણ એ માત્ર ભૂગોળનો એક શબ્દ નથી. એ તો માલાબાર તટની ઓળખ છે, એનો આત્મા છે. અહીંના લોકોનું જીવન, એમની સંસ્કૃતિ, બધું જ આ કાયલની આસપાસ વણાયેલું છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ, અહીંના શાંત દેખાતા પાણીમાં યોજાતી રોમાંચક વલ્લમકાલી બોટ રેસ. જી હા, એ જ પ્રખ્યાત સ્નેક બોટ રેસ. આ સ્પર્ધા એ વાતનો પુરાવો છે કે અહીંની ભૂગોળ લોકોના દિલમાં અને એમના તહેવારોમાં કેવી રીતે ધબકે છે. આટલું પાણી અને ભેજવાળું વાતાવરણ હોય તો ખેતી પણ ખાસ જ હોવાની. મરી મસાલાની મહેક, ચારે બાજુ નાળિયેરના ઊંચા ઝાડ
અને લીલાછમ ડાંગરના ખેતરો આ બધું જ માલાબારની ઓળખ છે અને અહીંના અર્થતંત્રનો મુખ્ય આધાર પણ છે. તો ગુજરાતના પહોળા મેદાનોથી શરૂ કરીને માલાબારના શાંત બેકવોટર્સ સુધી આપણી આ સફર અહીં પૂરી થાય છે. પણ જતા પહેલાં ચલો એક ઝડપી નજર નાખી લઈએ કે આ આખા પ્રવાસમાં શું ખાસ હતું. તો મૂળ સવાલ એ છે કે આ ચારેય પ્રદેશો ભલે એક જ દરિયા કિનારે આવેલા હોય પણ એમને એકબીજાથી આટલા જુદા શું પાડે છે? ચાલો ફટાફટ એમની ખાસિયતો પર એક નજર કરીએ. જુઓ, એકદમ સિમ્પલ છે. ગુજરાત એટલે નદીઓએ બનાવેલા મેદાનો, કોંકણ એટલે પહાડ અને દરિયા વચ્ચેની સાંકડી પટ્ટી, કન્નડ એટલે જોગ ફોલ્સની ભવ્યતા અને માલાબાર એટલે કાયલ એટલે કે બેકવોટર્સની અનોખી દુનિયા. 4 જગ્યાઓ, 4 તદ્દન અલગ ઓળખ. આ વિવિધતા કેટલી જબરદસ્ત છે એ સમજવા માટે બસ આપણી યાત્રાના શરૂઆતના અને અંતિમ બિંદુને જ સરખાવી લો. ક્યાં ઉત્તરમાં ગુજરાતના નદીઓએ બનાવેલા પહોળા અને ફળદ્રુપ મેદાનો અને ક્યાં છેક દક્ષિણમાં માલાબારના શાંત અને ગૂંચવણભર્યા બેકવોટર્સ. છે ને ગજબનો ફરક? એક જ દરિયા કિનારો પણ રૂપ કેટલા અલગ અલગ. તો આ સફર ખાલી ભૂગોળની નથી, આ તો ભારતની અદ્ભુત વિવિધતાની એક ઝલક હતી. જરા વિચારો, જો ફક્ત એક દરિયા કિનારા પર ઉત્તરથી દક્ષિણ જતા આટલું બધું બદલાઈ જતું હોય તો આખા ભારતમાં ખૂણે ખૂણે કેવી અને કેટલી વિવિધતા છુપાયેલી હશે? આ સવાલ સાથે જ આજની આપણી આ સફર અહીં સમાપ્ત કરીએ.